બોટાદમાં મોચીપરા વિસ્તારમાં મહેશ વાટુકિયાએ સોનલબેનના ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કર્યો. હુમલામાં મહિલા અને તેનો પુત્ર ઘાયલ થયો અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો. પોલીસે ઘટનાની તપાસને અનુકૂળ બનાવતા આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કાયદાનું ભાન કરાવ્યું. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ નોંધાયા છે અને તે હમણાં 30 દિવસ માટે હદપાર કરાયેલો હતો. તાજેતરમાં હદપાર થયા પછી તેણે ફરી ગુનો કર્યો હોવાનો ખુલાસો થયો છે, જે ડીવાયએસપી મહર્ષિ રાવલ દ્વારા જણાવ્યું. પોલીસે આરોપીના ઘરની ઝડપી કરી અન્ય ગુનાઓની પણ તપાસ હાથ ધરી છે. આના વિરુદ્ધમાં કોઈ પણ રજૂઆત હશે ને એટલે ગુનો દાખલ થશે અને તમારે પોલીસ સ્ટેશન આવી જવાનું. માફી માંગી લે. અંદર અંદર ના આ ભાઈ એવો અંદર અંદર હવે અંદર કોણ યાર माफी मांगी ले एक बार उठक बैठक कर ले 10 हाँ चालू कर दे भाई. પણ ફરિયાદ આવશે એટલે અમે ગુનો દાખલ કરશું. અગાઉ હદપારી કરી છે, હવે હદપારી કરશું, પાસાઈ કરશું. આ વિસ્તારની અંદર જો તારો કોઈ ત્રાસ આવશે હવે એટલે ગુનાહિત કાર્યવાહીમાં કોઈ પણ તારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે ખરી. મલ્ટો મહેશ ઉર્ફે મહિલો ઉર્ફે મલ્ટો એવું કહે છે. મલ્ટો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબડિયા. તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ ચોરુભાઈ વાટકિયા, તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો. આથી તેમાં તેમના પરિવારને ઈજા પણ થયેલી હતી. આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું. આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો. તેમાંથી પાછો આવી અને આ ગુના આચરેલા છે. આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે.